સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે આજરોજ ભાભર ખાતે વરસાદ ચાલુ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જોવા મળ્યા હતા। ભાભર શહેર અને ભાભરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી, જેમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આજે સાંજના સુમારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી જોવા મળી હતી। ભાભરના શહેરી વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જતા પાણીના નિકાલ માટે નગરપાલિકાના યુવા પ્રમુખ અમૃતભાઈ માળી અને સદસ્યો ટ્રેક્ટર સાથે નીચાણવાળા વિસ્તારમાં પહોંચીને પાણી નિકાલની વ્યવસ્થા હાથ ધરી હતી। આજે જે ભાભરની અંદર વરસાદ થયો અને વરસાદના કારણે ભાભરની મુખ્ય બજારો હોય ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું। નગરપાલિકાની આખી ટીમ, અમારા સભ્યશ્રીઓ, અમારા સંગઠનની આખી ટીમ અને કર્મચારીઓ સાથે મળી અને તમામ વિસ્તારોની અંદર ગણતરીની મિનિટોમાં એટલે 20 થી 25 મિનિટની અંદર મુખ્ય બજાર હોય, આઝાદ ચોક હોય, લાલ ચોક હોય, લાઠી બજાર હોય, એમાં પાણીનો નિકાલ કર્યો। વાવ રોડ હોય તો ભાભરની જેટલી પણ મુખ્ય બજારો હતી, મુખ્ય રસ્તાઓ હતા, ત્યાં આગળ ગણતરીની મિનિટોમાં જ પાણીનો નિકાલ કરી અને નગરપાલિકાની ટીમ અને સભ્યોની ટીમે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે। નગરપાલિકા દ્વારા ખૂબ સરસ મજાની કામગીરી કરવામાં આવી છે। ભાભર નગરપાલિકાની ટીમ, પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ, તમામ કર્મચારીઓ ભાભરની અંદર વરસાદ પડ્યો અને ખૂબ નીચા વિસ્તારની અંદર પાણી ભરાણા, ત્યાં તાત્કાલિક ધોરણે આવી અને તમામ કામગીરી બહુ ઝડપી કરી અને તમામ નિકાલ કરવામાં આવ્યો, જેથી સ્થાનિક વ્યાપારીઓને ખુશ છે કે જેમને તાત્કાલિક આવા પ્રમુખ મળ્યા છે 108ની જેમ કે જેમને તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવામાં આવ્યો છે અને બધી જગ્યાએ પાણી અત્યારે તમે જોઈ શકો છો કે કાંઈ પણ જગ્યાએ પાણી દેખાતું નથી। તેવી તમામે નગરપાલિકાની ટીમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।